નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રજાસત્તાક દિનની ઉજવણી વાઘોડિયા તાલુકાના અલવા પ્રાથમિક શાળામાં પણ ધામધૂમથી કરવામાં આવી હતી। અલવા પ્રાથમિક શાળામાં ગૌરવભેર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। બાળકો દ્વારા ગામમાં દેશભક્તિની રેલી કાઢી ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નારા લગાવી દેશપ્રેમની ભાવના જગાવવામાં આવી। ગામની સૌથી વધુ ભણેલી દીકરીના કરકમળે ધ્વજવંદન કરી દીકરી શક્તિનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ બાળકો દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં દેશભક્તિના ગીતો, નૃત્ય અને અભિનય દ્વારા સૌને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા। લહેરાયા તિરંગા આકાશ શાનથી, ભારત માતા ગર્વ કરે સંતાનથી, એકતા સમતા સ્વતંત્રતાનો સંદેશ, પ્રજાસત્તાક દિન આપે નવો ઉજાસ દેશ। આ ઉજવણી દ્વારા બાળકોમાં દેશપ્રેમ, સંસ્કાર અને ગૌરવની ભાવના વધુ મજબૂત બની હતી। કરું છું। આજનો મારો વિષય છે ચંદ્રશેખર આઝાદ। ચંદ્રશેખર આઝાદ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક મહાન અને નિર્ભય ક્રાંતિકારી હતા। તેમનું સાચું નામ ચંદ્રશેખર તિવારી હતું। તેમનો જન્મ 23 જુલાઈ 1906 ના રોજ મધ્યપ્રદેશના ભાભરા ગામમાં થયો હતો। તેમના પિતાનું નામ પંડિત સીતારામ તિવારી અને માતાનું નામ જાગરાણી દેવી હતું। તેઓ બાળપણથી જ દેશપ્રેમી હતા। 1921માં ગાંધીજીના અસહકાર આંદોલન દરમિયાન ચંદ્રશેખરજીની ધરપકડ થઈ। કોર્ટમાં મેજિસ્ટ્રેટ નામ પૂછતા તેમણે પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને રહેઠાણ ચિલખાનું જણાવ્યું। આ ઘટના બાદ તેઓ ચંદ્રશેખર આઝાદ તરીકે જાણીતા બન્યા। અસહકાર આંદોલન પાછું ખેંચાયા બાદ તેમણે ક્રાંતિકારી માર્ગ અપનાવ્યો અને પછી હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના મુખ્ય નેતા બન્યા। 27 ફેબ્રુઆરી 1931ના રોજ અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં તેમને પકડાયા કરતાં શહીદ થવાનું પસંદ કર્યું। તેમનો ત્યાગ અને શૌર્ય સદાય ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાઈ રહેશે। અસ્તુ જય જય ભારત। નમસ્તે, મારું નામ મકવાણા ધ્રુવી ઉપેન્દ્રભાઈ છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। આજનો મારો વિષય રાણી લક્ષ્મીબાઈ। રાણી લક્ષ્મીબાઈ, જેને ઝાંસીની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 1857ના ભારતીય વિદ્રોહમાં સૌથી અગ્રણી વ્યક્તિઓમાંની એક હતી। તેમનો જન્મ 19 નવેમ્બર 1828ના રોજ વારાણસી ગામમાં થયો હતો। તેમનું નામ મનિક નિરકા હતું। બાદમાં તેણીના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયા હતા અને રાણી લક્ષ્મીબાઈ તરીકે ઓળખાયા હતા। રાણી લક્ષ્મીબાઈ ભારતીય અને વિશ્વભર માટે જાણીતા હતા। તે એક કુશળ યોદ્ધા હતા, જેને નાનપણથી તલવારબાજી અને ઘોડેસવારી કરવાની તાલીમ આપવામાં આવી હતી। તેણીને 1857 ભારતીય બળવામાં ખૂબ ભૂમિકા ભજવી હતી અને ભારતીય વિદ્વાન તરીકે ઓળખાયા હતા। રાણી લક્ષ્મીબાઈ તેમનો વારસો ભારત અને વિશ્વભરના લોકોને પ્રેરણા આપતો રહે છે, જેમને બહાદુર અને નિર્ધારિત તરીકે યાદ કરવામાં આવે છે, જેમને તેમના લોકોને સ્વતંત્રતા લડત આપી હતી। અસ્તુ જય જય ભારત। ખૂબ સરસ। આજે આપણે એવા